શું તમે જંગલી કાફલ ફ્રૂટ ખાધું છે? ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. હિમાચલના જંગલોમાં ઘણા કુદરતી ફળો જોવા મળે છે જે ઔષધીય ગુણો પર પ્રદાન કરે છે. આજે આપણે જે ફળની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે કફલ. તે હિમાચલ પ્રદેશમાં જોવા મળતું સદાબહાર વૃક્ષ છે. આ કફાલ છોડ 4000 થી 6000 ફૂટની ઊંચાઈ પરના વિસ્તારોમાં ઉગે છે. તે મોટાભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પૂર્વી રાજ્ય મેઘાલય અને નેપાળમાં જોવા મળે છે. કાફલના અંગ્રેજી અથવા વૈજ્ઞાનિક નામને બોક્સ મર્ટન અથવા બેબેરી પણ કહેવામાં આવે છે. કાફલમાં સ્વાદમાં ખાટા અને મીઠાનું મિશ્રણ હોય છે. આ જંગલી ફળ તેની એન્ટીઓક્સિડન્ટ ગુણોને કારણે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. કોકુનની ટોચ પર મીણ પ્રકારના પદાર્થનું એક સ્તર હોય છે જે પારગમ્ય હોય છે અને તેના પર ભૂરા અને કાળા ફોલિયો હોય છે. તમને જણાવી દઈએ કે આ મીણને મેટર્સ વેક્સ કહેવામાં આવે છે. આ ફળોને ગરમ પાણીમાં ઉકાળીને સરળતાથી અલગ કરી શકાય છે. આ મીણ અલ્સર રોગમાં અસરકારક હોય છે. કાફલના ઝાડની છાલનો સાર, આદુ અને તજનું મિશ્રણ અસ્થમા, ઝાડા, તાવ, ટાઇફોઇડ, મરડો અને ફેફસાના રોગોમાં ખૂબ જ ઉપયોગી હોય છે. ઝાડની છાલનું ચૂર્ણ શરદી, આંખના રોગો અને માથાના દુખાવામાં સૂંઠ તરીકે વપરાય છે. આટલું જ નહીં, કાનના દુખાવો, ઝાડા અને લકવાની સારવારમાં કફલના ફૂલના તેલનો ઉપયોગ થાય છે. આ ફળનો ઉપયોગ દવા અને પેટના દુખાવોને રાહત આપવા માટે પણ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.